નમસ્કાર, અમારી ખાસ રજૂઆત સદાબહાર લમ્હેમાં હું બંસી રાજપૂત આપનું સ્વાગત કરું છું. અમારા આ કાર્યક્રમમાં હું નવી જે પ્રતિભાઓ હોય છે અથવા તો જેને સંઘર્ષથી સફળતા સુધીની એક અલગ સફર જેમણે ખેડી હોય છે એવી પ્રતિભાઓને આપની સમક્ષ લાવતી હોઉં છું. અને આજે જે પ્રતિભાની આપણે વાત કરવાની છે એમને આમ તો કોઈ જ ઓળખની જરૂર નથી, પરંતુ એ નામ જ કાફી છે. કારણ કે આપણા ફિલ્મ ઉદ્યોગમાં જો નવા ચીલા ચાતરવાનું કામ કર્યું હોય, નવા સિલસિલા ઊભા કર્યા હોય તો એ નામ એવા મોના થીબા કનોડિયા આજે આપણા મહેમાન બન્યા છે. મોનાબેન, વેલકમ ઓન માય શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ બંસી. એન્ડ TV 13 ગુજરાતીના બધા જ દર્શકોને મોના થીબા કનોડિયાના નમસ્કાર. મોનાબેન, મોના થીબા અને મોના થીબા કનોડિયા, આ આખી જે તમારી સફર છે ને એના વિશે વાત કરવી છે. શરૂઆત ક્યાંથી કરું? મોનાથી કરું? મોના, યસ. મોના એક બહુ જ એ સમયે इंट्रोवर्ट, थोड़ी सहमी हुई, थोड़ी बिकॉज मम्मी पप्पाए એટલા પ્રોટેક્ટેડ વાતાવરણમાં ઉછેરી હતી કે બહારની દુનિયા બહુ જોઈ નહોતી. ઘરેથી સ્કૂલ ને સ્કૂલથી ઘર, આ જ મારી લાઈફ હતી. અને કેમ કે પપ્પા એટલા બધા વર્કોહોલિક, માય ફાધર બાબુભાઈ થીબા જે ફિલ્મ લાઇનથી જ બિલોંગ કરે છે, એટલે અને એમને એના ફરવાનો શોખ, ઓનલી વી યુઝ ટુ વોચ મૂવીઝ. તો એ સમયે પણ પપ્પા યુઝ ટુ ટેક અસ ટુ વોચ મૂવીઝ. એટલે બસ એ અમારું આઉટિંગ હતું. બાકી મને યાદ નથી કે વેકેશનમાં વી યુઝ ટુ કમ ટુ ગુજરાત. અમે મુંબઈ રહેતા હતા, તો અમે નાની હાઉસ, અમારું નાની હાઉસ અને માસી હાઉસ વોઝ રાજકોટ અને જામનગર. હા, એટલે આઈ એમ બોર્ન ઇન જામનગર. તો એ મોના થીબા કઈ રીતે બની એ કેમ કે ફિલ્મી માહોલ બચપનથી ઘરમાં જોયો. એટલે જે બહુ જ આમ પપ્પા સ્ટ્રિક્ટ ફાધર, મિલિટરી રાજ. હા, આટલા વાગે આ કરવાનું, આટલા વાગે આ કરવાનું, આ લાઈફ. એટલે બહુ નાના હતા ને એમને ઇન્ડિપેન્ડન્ટ કે 7 વાગે રજા હોય તો ઉઠી જવાનું, પોતાની પથારી પોતે જ વાળવાની અને કબર્ડમાં મૂકવાની. એટલે એવા બધા રૂલ્સ, સેટ રૂલ્સ હતા. તો એવા વાતાવરણમાં હું રહીતી. અને જ્યારે આપણે ટીનેજર બનીએ ને, જ્યારે ટીન લાગે ને 13, 14, તો એમાં જ્યારે 16 વર્ષની થઈ, 10thની એક્ઝામ આપી, વેકેશન હતું અને અંદર આ બધા એક્ટર્સને ઘરે આવતા જતા જોતી. પપ્પાના હિસાબે ફિલ્મ લાઇન, પપ્પા વોઝ સ્ટાર સેક્રેટરી, પપ્પા વોઝ ધ પ્રોડ્યુસર, પપ્પા વોઝ ધ લાઇન પ્રોડ્યુસર, પપ્પા વોઝ ઇવેન્ટ મેનેજર. તો બહુ જ બધું પપ્પા કરી રહ્યા હતા એ સમયે. તો બહુ જ એક્ટર્સનો અવરો. તો એમાં છે ને થોડું મને અંદરથી રંગ લાગી ગયો. અને અરીસામાં જોઈને આમ થોડું આમ એક્ટિંગ કરું ને થોડો દુપટ્ટો આમ પહેરું ને આમ કંઈક કરતી હોઉં. પણ કહેવાની હિંમત નહોતી પપ્પાને કે મારે એક્ટિંગ કરવી છે, કેમ કે એટલા સ્ટ્રિક્ટ હતા અને એટલા જ મમ્મા લીનિયન્ટ, એટલા જ આ મમ્મીને કંઈ પણ કહી શકાય. તો એમ થતું હતું કે કેવી રીતે શું કરું. એ દરમિયાન મને ફર્સ્ટ ફિલ્મ કઈ રીતે મળી, મુકુંદ પટેલ કરીને એક ગુજરાતી પ્રોડ્યુસર હતા જે મારા પપ્પાના ફ્રેન્ડ. અને ત્યારે કેવું હતું કે કોઈને પણ નવા હીરો હિરોઈન જોઈએ ને, ડેબ્યુ કરાવવાનું હોય તો એ મારા પપ્પા પાસે આવતા કે ડુ યુ હેવ એની ગુડ ન્યૂ કમર્સ. તો એ આવ્યા અને પપ્પાના ઓફિસે નહીં ગયા, ઘરે આવ્યા, બિકોઝ હી વોઝ અ ફ્રેન્ડ. અને પપ્પા ઘરે નહોતા, પપ્પાએ ટાઈમ આપ્યો તો પણ કંઈક લેટ થઈ ગયા હતા. તો હી વોઝ ટોકિંગ ટુ મી, બેટા શું કરે છે, આમ તેમ. તો મેં કીધું બસ 10thની એક્ઝામ આપી. 13 વર્ષની ઉંમરની વાત છે? ના, 16 વર્ષની ઉંમરની. 10thની એક્ઝામ આપી હતી. ઓકે. તો કે હું પણ ફિલ્મ બનાવી રહી છું ને એમાં અમે નવા છોકરા છોકરીને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, એટલે તારા પપ્પા પાસે આવ્યો. તો તને ઇન્ટરેસ્ટ છે? તો મારી તો આંખો જે ચમકી, મેં હા ફૂલ ઇન્ટરેસ્ટ છે. મને એક્ટિંગનો ન આવડે, મેં કદી શૂટિંગ નહોતા જોયેલા. તો મેં કીધું હા મને કરવું છે.
તો મને કે ચલો તો આપણે પપ્પાને વાત કરીએ, તો તારા ફોટા છે, તારી પાસે કોઈ ફોટા? મારી પાસે ફોટા તો એકેય નથી. તો કે અચ્છા કંઈ નહીં, ચલો પપ્પાને વાત તો કરીશું. એમ કરીને પપ્પા આવ્યા અને પપ્પાને વાત કરીને પપ્પાએ કીધું ના ના, એ તો એની વાત તો ના સિરિયસ લ્યો, એ તો નાનું બાળક છે એને થોડી, એમ કરીને એ વાત ફગાવી દીધી. હા, અને એ જ દરમિયાન પપ્પાના એક ફ્રેન્ડ ફોટોગ્રાફર હતા, એ ઘરે આવ્યા અને એ આવી જ રીતે મારી એમની સાથે મુલાકાત કે મહેશ અંકલ તો કે તારે મોડલિંગ કરવું છે, અત્યારે ફ્રી જ છે ને? હા કરવું છે. તો પપ્પાની પરમિશન લીધી. પપ્પાને એમ કે અહીંયા જ છે ને અંધેરીમાં જ, આઈ સ્ટે ઇન અંધેરી, તો અંધેરીમાં જ એમનો સ્ટુડિયો છે ને. મહેશ અંકલ વોઝ લાઈક પપ્પાઝ વેરી ગુડ ફ્રેન્ડ, એટલે એ કંઈ આમ બહારનું નહોતું. તો મેં એક કેટલોગનું મોડલિંગ કર્યું ને એક જ્વેલરીનું મોડલિંગ કર્યું ને, અને મને ફર્સ્ટ પેમેન્ટ 500 રૂપિયા મળ્યા. This I'm talking about 17 years back, 16-17 years back. એ 500 રૂપિયા મારી પોતાની કમાણી એટ ધ એજ ઓફ 16. આનંદ અદ્ભુત, એ શબ્દોમાં વર્ણવી ના શકાય. એ હું રાજવીર મારા દીકરાને કહું છું કે આઈ સ્ટાર્ટેડ અર્નિંગ એટ ધ એજ ઓફ 16. તો બસ મને તો ઓર ચસ્કો લાગી ગયો. પછી તો મહેશ અંકલ એમના દરમિયાન મેં 2-3 આવી રીતે કેટલોગની એડ્સ કરી. ડેડીએ જ્યારે આ ફોટોઝને જોયા, એમનું રિએક્શન એમને એમ કે આ તો બધું પતી જશે, આ તો આમ ને ટેમ્પરરી બધું છે, હમણાં કોલેજ સ્ટાર્ટ થઈ જશે એટલે બધું પતી જશે આ બધું. પણ આ તો પત્યું નહીં, આ તો ઓર ચસ્કો લાગી ગયો. અનકોન્શિયસલી તમે જે વિશ કરી હતી કે જે તમારી ઈચ્છા હતી અને આ ઇન્ડસ્ટ્રીમાં તમારું એક આવવાનું હતું, અને મનાવવામાં કરવી પડી, જેમાં મારા મમ્મીએ મને સપોર્ટ કર્યો. અને મારી 6 ફિલ્મો સુધી મારા પપ્પાએ મારી ફિલ્મો નહોતી જોઈ, એ રિસાઈ ગયા હતા મારાથી. કોઈકે એવું કીધું કે આ છે ને મોના થીબાના પપ્પા છે. ત્યાં સુધી બધા એમ કહેતા કે મોના બાબુભાઈ થીબાની દીકરી છે. તો ત્યારે પપ્પાએ જ્યારે એ સાંભળ્યું ને કે અરે મોના થીબા કે પપ્પા કો મિલે કે નહીં, પપ્પાએ કીધું કે મને પ્રાઉડ ફીલ થયું એ સાંભળીને, અને પછી ફિલ્મ જોઈ. એટલે એ બધો ગુસ્સો બધું જ આમ પાણી થઈ ગયું. એન્ડ દેન એ સમયે હી જસ્ટ હગ્ડ મી એન્ડ હી સેડ આઈ એમ વિથ યુ. અને એ મોમેન્ટ બિલકુલ આઈ કેન રિલેટ કે તમે આજે પણ મતલબ આંખમાં આંસુ આવી ગયા. તો ઇફ યુ વોન્ટ ટુ શેર, મને એવું લાગે છે ક્યાંક સંઘર્ષ પણ એમની સાથે. તો એ સમયે છે ને હિરોઈન્સ હંમેશા એના મમ્મી સાથે કે કોઈક ફેમિલી મેમ્બર સાથે આવતા, બટ આઈ વોઝ ધ ઓનલી હિરોઈન જે સ્ટાફ સાથે આવતી, બટ ફેમિલી મેમ્બર્સ નહોતા. એટલે એ એક આખું, એટલે હું કરતાં બધું શીખી. કે ત્યારે પપ્પાએ મને જ્યારે હું ફર્સ્ટ ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહી હતી, તો એમણે મને એક સલાહ આપી હતી, એક એડવાઇસ જે હું હજી સુધી એને ફોલો કરું છું. કે બેટા, મેં બહુ મહેનતથી મારું નામ બનાવ્યું છે આ ઇન્ડસ્ટ્રીમાં, અને પપ્પા ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી બોલિવૂડમાં ગયા, એટલે મેં બહુ મહેનતથી નામ બનાવ્યું છે. તો મારા નામનું સંભાળ રાખજે. એન્ડ તમારી એક્ટિંગ 19-20 હશે ને, એ હજી એ લોકો ચલાવી લેશે, પણ તમારું બિહેવિયર, તમે કઈ રીતે બધા સાથે વર્તો છો, તમારું ડિસિપ્લિન, તમારું પંક્ચ્યુઆલિટી, એ જો સારું હશે ને, તો તમે લોંગ રન સુધી ચાલશો. બિલકુલ. અને આજે એ જ થઈ રહ્યું છે. એટલે આમ એક સારી નરવી બધી જે બાજુ છે એમને ખ્યાલ હતો, એમને જોયું હતું, એટલે અને એ સલાહ ડેફિનેટલી તમે કહી શકો છો કે આજે પણ તમને યસ. એટલે મને એટલું પણ નહોતી ખબર કે લાઇટને બેબી કહેવાય. એટલે એ મને યાદ છે, મારી ફર્સ્ટ ફિલ્મમાં કેમેરામેન કે હું ત્યાં ઊભી હતી, કેમેરામેન કે અરે वो बेबी को हटाओ, तो હું એમ સમજી કે મને કહે છે, તો હું હટી. તો કે નહીં આપ નહીં મેમ, આપ નહીં, वो લાઇટ બેબી को हटाओ, બેબી को. એટલે ત્યારે મને ખબર પડી કે આ લાઇટને બેબી કહેવાય. એટલે એવી રીતે કરતાં શીખી. પછી તો એ એક ફિલ્મ કરવા ગઈ હતી, અને એ જ. અચ્છા, એ તમે જે વાત કરી એ ટાઈમમાં મમ્મીની વાત કરી, બહુ સપોર્ટિવ હતા, અને કદાચ તમને આ ફિલ્મમાં લાવવા માટે કદાચ લડ્યા પણ હશે. યસ. મમ્મીના સપોર્ટથી આજે જે કંઈ બી છું ને, એ મમ્મીના સપોર્ટના લીધે. મોના થીબા જે બનીને, એ પપ્પાનું નામ હતું જેના લીધે
સંઘર્ષ કર્યા વગર આઈ એમ બ્લેસ્ડ કે મને ઘર બેઠા ફિલ્મ એઝ અ મેઇન હિરોઈનની ફિલ્મ મળી. અને મમ્મીના મમ્મીએ જ ઓબ્વિયસલી આ બધું મને પપ્પાને મનાવવા આ બધું, એટલે મમ્મીના સપોર્ટ અને પપ્પાના નામના લીધે મને શરૂઆત મળી. પણ જ્યારે પણ તમને શરૂઆત ઇઝીલી મળે ને, પછી સંઘર્ષ તો તમારો પોતાનો છે, તમારું નામ સસ્ટેન કરવા માટે. એ તમારું પોતાનું હાર્ડવર્ક છે, તમારી મહેનત છે. એટલે નથી કહેવાતું કે સફળતા મેળવવી બહુ જ સહેલી છે કદાચ સંઘર્ષ બાદ, પરંતુ એ ત્યાં ટકી રહેવું ને, એને ટકાવી રાખવું એ વધારે મુશ્કેલ છે. યસ. પણ હિતુજીની બેન એ મારી ફ્રેન્ડ. અચ્છા. અને ત્યાં સુધી એટલું કંઈ હતું નહીં, પણ એ બહુ વખત પછી ગેપ પછી હું એમના ઘરે ગઈ, એટલે બિકોઝ એમની બેન મારી ફ્રેન્ડ, એટલે અમે ઘરે મળ્યા એમના. અને મેં હિતુને, એમનું ડુપ્લેક્સ છે ત્યાં લોખંડવાલામાં, તો એ છે ને ઉપરના માળથી, વી વર સિટિંગ ઓન ધ 4th ફ્લોર, અને 5th ફ્લોરથી અંદર જ સીડી છે વિથ સ્ટેરકેસ, તો એ નીચે આવી રીતે જીમ કરીને. એ સમયે જીમ વોઝ નોટ સો ટ્રેન્ડી જે અત્યારના ટાઈમમાં છે. અને એ બી ગુજરાતી એક્ટર્સ સો મચ ઇન્ટુ જીમિંગ એન્ડ મેકિંગ બોડી એન્ડ તો એ સ્લીવલેસ આમ પહેર્યું હતું એન્ડ જીમ કરીને આવ્યા હતા. અને આઈ જસ્ટ સો હિમ એન્ડ બિલીવ મી, આઈ હેડ અ ક્રશ ઓન હિમ. એટલે મને એટલું બધું આમ આઈ લાઇક ધેમ સો મચ દેટ ટાઈમ. બટ મેં તમને કીધું ને કે એ ટાઈમે હું છે ને બહુ જ આમ ઓપન નહોતી. આઈ વોઝ લિટલ અંદરથી એક્સ્ટ્રોવર્ટ હતી, પણ એ કહી નહોતી શકતી, ઇવન નોટ ટુ માય ફ્રેન્ડ જે એમની બેન છે. યા કે આઈ લાઇક યોર બ્રધર તો એ ચેપ્ટર. અને હિતુ બી લાઈક હા બાબુભાઈની દીકરી છે, હાય કરીને તો ચાલ્યા ગયા, પતી ગઈ વાત. એના પછી અમારો સંઘર્ષ બધો થયો. અને પછી જ્યારે મારી 4th ફિલ્મ હતી ને, એમાં હી વોઝ ધ હીરો. પણ ત્યાં સુધી છે ને હું બહુ જ ફોકસ્ડ મારા કામમાં થઈ ગઈ હતી. તો એ બધો ક્રશ ને એ બધું છે ને મેં બેકસીટ લઈ લીધી હતી. સો આઈ વોઝ સો મચ ઇન ટુ માય વર્ક. બટ જ્યારે ગમતી વ્યક્તિ સાથે તમને ફિલ્મ કરવા મળે ને, ત્યારે એ બહુ અલગ મજા હોય છે. અને ડેસ્ટિની એનું કામ કરી રહી હતી. એટલે એવી રીતે અમે લોકો 20 ફિલ્મો સાથે કરી એઝ અ હીરો હિરોઈન. એટલે એ 4th ફિલ્મમાં છે ને, એ મને ડેટ પર લઈ ગયા, જેને મને ના ખબર પડી કે ડેટ છે. પણ જે લખાયું હતું અને જે થવાનું હતું, હા એ તો થઈ ગયું. આંખો મેં બહુ. તમે જે રીતે વાત કરી કે એ ટાઈમે કે ઇફ આઈ એમ નોટ રોંગ કે 0 ફિગરની જો શરૂઆત હોય, તો યુ વર ધ ફર્સ્ટ ઇન એન્ટાયર ઇન્ડસ્ટ્રી, નોટ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી, કે જેણે આ વસ્તુની શરૂઆત કરી. નવા સ્ટાઇલિશ કે જે કપડામાં મતલબ ફેશન, ક્રોપ ટોપ તો અત્યારે બધા પહેરે છે, ત્યારે હું પહેરતી ક્રોપ ટોપ. ધેટ ટુ ઇન અ વેરી ડિસેન્ટ વે, ઇટ્સ વેરી ગ્રેસફુલી. તમે સ્ટાફની વાત કરી કે વેનિટી હોય કે પછી આવી રીતના સ્ટાફ કે સાથે ફરતું હોય, એને બધી વસ્તુનું નાની બાબતોનું ધ્યાન રાખવું. એ નવા ઘણા બધા ચીલા તમે આપણી ઇન્ડસ્ટ્રીમાં જે ચાતર્યા છે એવું કહી શકાય. એના વિશે કંઈ વધારે પ્રકાશ પાડશો? જેટલું મેં વર્કઆઉટ કર્યું છે ને લાઈફમાં, એટલે આઈ વોઝ સો મચ ઇન ટુ વર્કિંગ આઉટ. હું સૂર્ય નમસ્કાર એક સાથે 100 કરતી. અને વર્કઆઉટ વગર, એક્સરસાઇઝ વગર મારો દિવસ પૂરો ન થાય. હું શૂટિંગમાં પણ હું વર્કઆઉટ કરતી મારા રૂમમાં, કે હું ત્યારે પણ મારા ખાવાનું ધ્યાન રાખતી. મેં ક્યારે પણ શૂટિંગમાં સાંજે સ્નેકમાં ગોટા જે આવે ચાય સાથે, કે તળેલા ભજીયા આવે, એ મેં નથી ખાધા. મેં ત્યારે પણ નથી ખાધા, મેં હજી પણ નથી ખાધા. અને હવે તો મેં સ્ટ્રિક્ટ રૂલ પાડ્યો છે કે નો ડીપ ફ્રાઈડ ફૂડ. અને સ્ટાઇલિશ કપડાની તમે વાત કરી, તો ત્યારે લો વેસ્ટ ચનિયાઝ એન્ડ લો વેસ્ટ જીન્સ એન્ડ બટ ઇન અ વેરી ડિગ્નિફાઈડ મેનર, સ્ટાઇલિશ કપડાં પહેરવા. બિકોઝ મને બહુ જ કપડાનો શોખ, અને મેં ફેશન ડિઝાઇનિંગ કર્યું છે. સો તમે અહીંયા અપ્લાય કર્યું છે. યસ. અને ઇફ યુ હેવ અ ગુડ ફિગર. કારણ કે આપણે અત્યારની કમ્પેરિઝનની વાત કરીએ, અને એ સમયે જે રીતે કામ થતું, એ સમયની મોટી જે લાઇટો અને વેનિટીની ત્યારે એટલી બધી નહોતી બિલકુલ. એટલે તમારે, અને કેવી રીતના શૂટ થતા, નદીના પટમાં હોય, ખુલ્લા પગે ડાન્સ કરતા હોય, અને
સાથે સાથે તમારે તમારી સ્કિન તમારા આ બધાનું પણ ધ્યાન રાખવું, એટલે એ અને હવે જ્યારે તમે આ ઓલામાં પણ કામ કરો છો, બંને વચ્ચેનો ફરક શું? અને ઘણું મતલબ સ્ટ્રગલ કહેવાય બી ધ વે તમારી જે આખી સેલ્ફને જે કેરી કરવી એ બહુ અઘરું પડી જતું હતું એ ટાઈમમાં, હે ને? ડેફિનેટલી એ સમયે પણ એ અલગ મજા હતી. 30 days, 1 મહિનો 2 મહિના લેતા શૂટિંગને, એ જે એક અલગ હતો ચામ. એ જે સોંગ્સ, અમે ડાન્સ કરતા, બ્યુટિફુલ કોસ્ચ્યુમ્સ પહેરતા. અત્યારે પણ સરસ છે, બટ બહુ ડિફરન્ટ છે. અત્યારે એવા સોંગ્સ નથી હોતા, અત્યારે ઓછા દિવસોમાં પણ ફિલ્મ બની જાય છે, કેમેરાઝ ડિફરન્ટ થઈ ગયા છે, ઘણું બધું ડિફરન્ટ છે. બટ ઓબ્વિયસલી એક્ટિંગ છે. ત્યારે પણ મારી એક્ટિંગ નેચરલ વેમાં થતી હતી, ત્યારે પણ બધા કહેતા હતા કે મોના ઇઝ સચ અ નેચરલ એક્ટર. અત્યારે બી પીપલ વેન દે સો છૂટાછેડા તો દે સેડ મોના ઇઝ સચ અ નેચરલ એક્ટર. તો આઈ થિંક આઈ નેવર કોપીડ એની વન, બિકોઝ મેં ફિલ્મો ઓછી જોઈ હતી. તો જ્યારે તમે ઓછી ફિલ્મો જોઈ હોય તો યુ ડોન્ટ કોપી એની વન. વોટ એવર, હું હંમેશા કોઈ બી કેરેક્ટરમાં મોનાને નાખતી. અને એ જે રોનક હોય ને કે નેચરલ, અને એટલા માટે જ કદાચ કન્વિન્સ તમે સારી રીતે કનેક્ટ થઈ શકતા. અને જે મેં તમને પહેલાં કીધું કે હું કરતા શીખી છું. મેં બી ઘણી મિસ્ટેક્સ કરી છે, પણ મિસ્ટેક ન કરો તો તમે આગળ ન વધો, તમે શીખો નહીં. તો આજે પણ હું શીખી જ રહી છું. આઈ એમ લર્નિંગ ઓનલી. બટ અને લર્નિંગ ક્યારે પૂરી થવાની જ નથી. ઓલ યોર લાઈફ યુ લર્નિંગ સમથિંગ. બિલકુલ. આટલી સરસ અને કેરિયર, એક પોતાનું નામ, સુપરસ્ટાર, યુ વર અ સુપરસ્ટાર, યુ આર અ સુપરસ્ટાર. અને એક ડિસિઝન લગ્નનું તમે લઈ લીધું અને ઇન્ડસ્ટ્રીને છોડી દેવી. જ્યારે તમે એક જગ્યા પર પહોંચી ગયા હોય અને પછી એ છોડવું બહુ અઘરું હોય છે. અને એ ડિસિઝન કઈ રીતે આવ્યું? See, I was on peak of my career. I think including my parents, the whole world told me no, don't get married. અત્યારે લગ્ન નહીં કર, આ રાઈટ ટાઈમ નથી. અત્યારે તું આમ જોરદાર ચાલી રહ્યું છે બધું. બટ જ્યારે પ્રેમ થઈ જાય ને, પ્રેમ આંધળો હોય છે. વેન યુ આર ઇન લવ, ત્યારે કશું જ રાઈટ રોંગ નથી દેખાતું. અને હું અંદરથી બહુ ફેમિલી ઓરિએન્ટેડ છું. મને લગ્ન કરવાતા, મને ફેમિલી બનાવવું હતું, મને બાળક જોઈતું હતું. અને મને એમ થતું હતું કે અત્યારે ભગવાને મને આ વ્યક્તિ, મને પાર્ટનર આપ્યો છે, તો હું કામ માટે થઈને પલડું હતું, કામ અને એ પ્રેમ. તો પ્રેમનું પલડું થોડું ભારી થઈ ગયું. એટલે મેં કોઈની પણ વાત ના સાંભળું. હું હંમેશા મારી દિલની વાત સાંભળું છું. યસ, માય ઓન ડિસિઝન. યસ, મારા પપ્પાએ ના પાડી હતી કે અત્યારે નહીં, થોડા સમય પછી. બટ મારું ડિસિઝન હતું કે નહીં, મને કરવું. અને તમે જે ફેમિલીમાં છો ત્યાં પણ બધા જ સ્ટાર છે. યસ. ત્યારે એ લોકોનું મતલબ શું કેવું હતું કે ચાલુ રાખો, કેવું કંઈ? યુ વોન્ટ બિલીવ, 2014માં મારા લગ્ન થયા. 2015માં રાજવીર મારા હાથમાં હતો. તો ત્યારે પણ અમે લોકોએ કે રાજવીરને આવવા દીધો. કે ઓકે, આ નેક્સ્ટ મંથ આઈ કન્સીવ્ડ. એન્ડ વી વર લાઈક, ઓ આટલું જલ્દી કેવી રીતે? આમ વી થોટ કે થશે, બટ ભગવાનની જે મરજી હતી, વી એક્સેપ્ટેડ ઇટ. એન્ડ જ્યારે રાજવીર 2 વર્ષનો થયો અને હું પપ્પાજીના રૂમમાં એમના આશીર્વાદ લેવા ગઈ કે આજે રાજવીરનો બર્થડે છે, જન્મદિવસ છે, તો આપણે જય જય કરો રાજવીર. ત્યારે પપ્પાએ મને એક વાત કીધી કે રાજવીર હવે 2 વર્ષનો થયો છે, કામ ક્યારથી સ્ટાર્ટ કરો છો? તમે ઉમા કાકીની જેમ તમારી ટેલેન્ટ વેસ્ટ ના કરતા. ઉમા કાકી મહેશ બાપાઝ વાઇફ, જે બહુ જ સારા સિંગર અને ક્લાસિકલ ડાન્સર હતા, પણ એમણે પણ લગ્ન પછી છોડી દીધું કામ. એટલે કે તમે ઉમા કાકી જેવું નહીં કરતા. એન્ડ આઈ વોઝ લાઈક, અરે મારે અત્યારે હજી નથી કરવું, મને રાજવીર સાથે રહેવું છે. કેમ કે હિતુ એમએલએ, ત્યારે એમએલએ હતા અને હી વોઝ હાર્ડલી એટ હોમ. તો મારું એવું માનવું છે કે વન ઓફ ધ પેરેન્ટે તો બાળક સાથે રહેવું જ જોઈએ. ઇફ યુ ડોન્ટ હેવ એની ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ,
યુ નો ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ પેરેન્ટ્સ. બટ પૈસાનો પ્રોબ્લેમ ન હોય તો બાળક સાથે આ વર્ષો થોડી પાછા આવવાના છે. સો ઇટ વોઝ માય ઓન ડિસિઝન. જે હૂંફ સાથે જે બાળક મોટું થાય માની અને એના attention સાથે. હા માં જેવું કોઈ ન સાચવી શકે ને સમજી શકે. પછી એ નાની હોય, દાદી હોય, ઇવન પપ્પા પણ એના. એ તો મને બહુ બોલે હોય ને, બાપ છું, મારા પર તો વિશ્વાસ કર. બટ એટલે ઇટ વોઝ માય ઓન ડિસિઝન કે મને આ રાજવીના ઉછેરવાના જે વર્ષો છે એ મારે જાતે. અને તમે ઘણા બધા મીથ મોનાજી તોડી દીધા એવું કહી શકાય. કારણ કે એવું કહેવાય ને કે એકવાર ચહેરા પર મેકઅપ લાગી જાય પછી સફળતા મળે પછી ઘણી બધી આપણી જે પ્રાયોરિટીઝ હોય ને ચેન્જ થઈ જતી હોય છે. એક તો તમે ઘર પરિવારને પ્રાયોરિટી આપી અને ત્યારબાદ પરિવારને જે કહેવાય ને કે બાંધીને રાખ્યો છે. અને એ આજે આપણે એવા જમાનામાં છીએ કે જ્યાં લગ્ન સંસ્થા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. અને ત્યારે તમે આખા એક પરિવારને જોડીને રાખ્યો. મતલબ મારે પ્રકાશ પાડવો છે મારા દર્શકો માટે પણ ખાસ. એ ક્રેડિટ હું હિતુજીને આપીશ. એમણે મને સાથે રહેવાનું ઇમ્પોર્ટન્સ, સંપીને રહેવાનું ઇમ્પોર્ટન્સ અને પપ્પા બાપાની બધી વાતો કરીને, મારા સાસુજી, મારા મમ્મીજી અને એમના ઉમા કાકી, એમના જેઠાણી આખી જિંદગી સાથે રહ્યા. આ એક સંયુક્ત કુટુંબ જેમાં બહુ જ બધા લોકો, અત્યારે તો અમે ઓછા મેમ્બર્સ છીએ, તો કેટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે. એ બધી વાતો સાંભળી, સંઘર્ષની વાતો સાંભળી. મારા મમ્મીજી તો જે ઇન્સ્પિરેશન છે ને, એટલે એ જે હું જોતી ગઈ, સાંભળતી ગઈ, માણતી ગઈ, એમ કરતાં મને થયું કે એડવાન્ટેજીસ સંયુક્ત પરિવારમાં રહેવાના વધારે છે. અત્યારે મારો રાજવીર જોઈ રહ્યો છે, અમે સાથે રહી રહ્યા છીએ. અમે મમ્મીજીને કેટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. અત્યારે હું હિતુજી અત્યારે એ ક્યાંય પણ બહાર જાય ને તો મમ્મીના પગે લાગીને જાય બહાર. પછી 4 વાર ઘરે આવે ને 4 વાર બહાર જાય ને તો 4 વાર મમ્મીજીના પગે લાગે. અહીંયા પપ્પાનું મંદિર અમે બનાવ્યું, પપ્પાને મળીને જાય. 10 વાર આવે, 10 વાર જાય, પપ્પાને મળીને જાય. આ રાજવીર જોવે છે, એનામાં એ બાળકો જે જોવે ને એ શીખે. થેન્ક યુ સો મચ મોનાજી અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ સો મચ બંસી. થેન્ક યુ TV 13 ગુજરાતી. બહુ જ બધી પહેલી વાર મેં આ બધું કહ્યું છે અને અમુક એવી વાતો જે મેં ક્યારેય કોઈને કીધી નથી, જે બંસીએ મારી પાસેથી કઢાવી છે. એન્ડ બહુ જ મજા પડી. બધા જ દર્શકોને કહીશ કે TV 13 ગુજરાતી જોતા રહો, માણતા રહો અને મજા કરતા રહો, પોઝિટિવ રહો જીવનમાં. અને હાર્ડવર્ક એટલું કરો કે ભગવાનને પણ ઝૂકવું પડે તમને જે જોઈએ છે ને આપવા માટે. બિલકુલ, તમારા જે કર્મા છે, તમારું જે હાર્ડવર્ક છે એ જ તમને પરિણામ આપશે. આ હતા મોના થીબા કનોડિયા કે જેમની સાથે આપણે એમના જીવનની આખી જે સફર છે એને મમડાવી છે, એને વાગોળી છે. અને આ જ પ્રકારની પ્રતિભાઓ સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ સદાબહાર લમ્હે વિથ બંસી રાજપૂત સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.